નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. ઘણા સમય પછી જગદીશ મહેતા મારી જોડે તમારું સ્વાગત કરે છે. વિશેષ વિશ્લેષણ કરવું છે. આ વિશેષ વિશ્લેષણમાં જગદીશભાઈ મહેતાની મદદ હું લેવાનો છું. વિશ્લેષણ એ કરવું છે કે સોમનાથથી આમ આદમી પાર્ટીની એક યાત્રા નીકળી છે જે ગાંધીનગર સુધી આવશે, જેના કેન્દ્રમાં ખેડૂત છે અને સાથે સાથે પરિવર્તનની પણ વાત કરી છે. એટલે તેઓ સત્તા ઉપર આવવા માંગે છે અને ગુજરાતમાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે. તો જ્યાં ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામને આપણે જોઈ શકીએ છીએ, તો રાજુ કરપડા પણ આમ આદમી પાર્ટી છોડ્યા પછી કિસાન માટે ક્રાંતિ કરવા નીકળ્યા છે અને એમને પણ એક સભા કરી છે. તો વિશેષ વિશ્લેષણ કરવું છે કે ખેડૂતોના નામે જ્યારે રાજનીતિ થવાની છે તો ખરેખર ખેડૂતોને કોઈ ફાયદો થવાનો છે કે નહીં, અને ખેડૂતોને ફાયદો થાય તો કેટલો થશે, આમાં અને નેતાઓને જો ફાયદો થવાનો હોય તો આખા મામલામાં સૌથી વધારે કોને ફાયદો થશે? રાજુ કરપડાને થશે, પ્રવીણ રામને થશે, ઈસુદાન ગઢવીને થશે કે ગોપાલ ઇટાલિયાને? અને થાય તો ક્રમ પ્રમાણે વધારે કોને થશે, ઓછો કોને થશે? કારણ કે આ બધા જ નેતાઓ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને કેન્દ્રમાં રાખીને રાજનીતિ કરી રહ્યા છે. તો સર, આ વિશેષ વિશ્લેષણને લઈને તમારી પ્રાથમિક પ્રતિક્રિયા શું છે? દિનેશભાઈ, બધાએ શરૂઆત કરી છે. કોને કેટલો ફાયદો થશે એ થોડો સમય કહેશે, પણ ખેડૂતને ઓછો, નેતા અને પક્ષને વધુ. હવે કેટલો ઓછો ને કેટલો વધુ એ તો આપણે કહીએ ને કે અબ તો હવા ये ही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. એના જેવું છે. કોંગ્રેસ એનાથી પણ ગુજરાતના 56 લાખ કિસાનોની પીડા ચૂંટણી ટાણે જોઈ જતી નથી, એટલે એને આક્રોશ ફાટી નીકળ્યો એમ ખેડૂત આક્રોશ સભા અને રેલી એની કાર્યક્રમ ચાલે છે. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી છૂટા શું પડ્યા, એને એમ થઈ ગયું કે ક્રાંતિ હવે જ સંભવ છે ખેડૂતોની. અને ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામ એને પણ શબ્દનો ફેર કર્યો છે. કોંગ્રેસે ખેડૂત આક્રોશ સભા કરી છે, અને કિસાન આક્રોશ સભા કરી છે. પર્યાય શબ્દ વાપર્યો છે. હવે આ બધી જ ઘટનામાં તમે જુઓ, રેસીપી જુઓ. રેસીપી કેવી છે દિનેશભાઈ? કોઈ પણ વસ્તુનો અન્યાય હોય તો અન્યાય ફરિયાદ કરવાથી, લીગલી ફરિયાદ કરવાથી અને અન્યાય કરતાને પ્રતિપક્ષ બનાવવાથી એ અન્યાય સોલ્વ થાય. દાખલા તરીકે કોંગ્રેસ એમ કહે છે કે ભાઈ તમારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી કરી દેવા જોઈએ, પાક વીમો એ ઉચિત રીતે મળવો જોઈએ, પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, અને કિસાનો માટે પૂરતી વીજળી મળવી જોઈએ. હવે આ એની મુખ્ય ડિમાન્ડ છે. હવે આમ આદમી પાર્ટી એને કીધું છે કે અમારે ખેડૂતો જે છે એની ઉપર જેટલા કેસ થયા છે એ બધા કેસ તમે વિથડ્રો કરો. ખાતર અને બિયારણ જે મોંઘું થઈ ગયું છે એને ઘટાડો, ભાવ ઓછા કરો. હમણાં જે યુએસ ડીલ, જે ટ્રેડ ડીલ થઈ, એનાથી વિદેશનો માલ કૃષિનો અહીંયા આવશે ને આપણા કિસાનોને મુશ્કેલી થશે. માટે એ ટ્રેડ ડીલ જે છે એને પણ તમે યા તો રદ કરો, કૃષિને લગતી લાગે વળગે ત્યાં સુધી, યા તો ભારતના કૃષિકારોને મદદ થાય એવી વાત કરો. પછી સિંચાઈ પૂરતી મળવી જોઈએ, વીજળી મળવી જોઈએ, સરકારી સહાય મળવી જોઈએ, વગેરે વગેરે. આ બધી માગણી ભાઈની આમ આદમી પાર્ટીની છે. આની પહેલા મેં કોંગ્રેસની વાંચી જોયો. હવે આવે છે ભાઈ રાજુ કરપડા. એને પણ કીધું છે. એનો આમ જુઓ તો મુખ્ય વાત જે છે એ શું હતી કે જે દુધઈ એટલે કે સુરેન્દ્રનગર પંથકના જે વિસ્તારો છે એ વિસ્તારોને સૌથી વધુ પાણીની, મૂળી, થાનગઢ, ચોટીલા, એના કિસાનો જે 164 જેટલા ગામો છે એને નર્મદાનું પાણી મળે.
અને જે ધોળી ધજા ડેમ સુધી નર્મદાનું પાણી આવે છે, પણ ત્યાંથી પછી 154 ગામડા જે છે ત્યાં પાણી અત્યારે આવતું નથી. એટલે રાજુ કરપડા એમ કે છે કે કોઈ પણ ભોગે જો 154 ગામડામાં પાણી જો આવી જાય તો આઈના યુવાનોને સરકારી નોકરીની પણ પડી નથી અને મને ધારાસભ્ય થવું જરૂરી નથી. આઈના 154 ગામડાને પાણી મળી જાય એટલે અંદે 10 આંગળા ઘીમાં છે, એમ સમજો ને. આમ ત્રણેયના કેન્દ્રમાં ખેડૂત છે, એપી સેન્ટર ખેડૂત. બરાબર. અને ભાજપનું તો છે જ. ભારતીય સરકાર પાસે ઈ તો કૃષિ પોતાને કૃષિલક્ષી ગણાવે જ છે. અને એક ચોથું હતું કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘ. તો એને પણ અનેક પ્રકારની માગણી કરી કે વીજળીના થાંભલા જે અત્યારે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં નાખવામાં આવી રહ્યા છે, એમાં જમીનનું સંપાદન જે છે દાદાગીરીથી થાય છે એવું કિસાન સંઘે પણ કીધું છે. જે પાલ આંબલિયા કિસાન કોંગ્રેસના નેતા એ પણ લડે છે, આ પણ લડે છે. તો વીજળીના થાંભલાની વાત છે, પછી પોષણક્ષમ ભાવ છે, ટેકાના ભાવ છે, એમાં વધારો હોવો જોઈએ. નકલી બિયારણો જે છે એ નકલી બિયારણ આમાંથી દૂર થવા જોઈએ, અસલી બિયારણ ખેડૂતોને મળવું જોઈએ, વગેરે વગેરે. આમ તમે જુઓ, પહેલી વખત એવું બન્યું છે કે બધાની જેમ પૂજા પદ્ધતિ અલગ પણ ઈશ્વર એક, એની જેમ બધાની ડિમાન્ડ અલગ પણ કેન્દ્રમાં કિસાન. કેન્દ્રમાં ખેડૂત છે અને તમે કીધું કે 10 આંગળા ખેડૂતના ઘીમાં છે. પણ સર આપણી કમનસીબી એ છે, આપણી લોકશાહીમાં કમનસીબી એ છે કે જે આંગળીથી આપણે મત દઈએ છીએ, ખાસ તો ખેડૂત જે આંગળીથી મત દે અને એ પછી કોઈ પણ પાર્ટીને દે, એ મત લીધા પછીની આંગળી જ કાપી નાખીએ આપણે. અને ખેડૂતના નામે જે રાજનીતિ થઈ રહી છે દરેક પક્ષ દ્વારા, આટલા વર્ષો પછી જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી એને શું કરવું સવાલ થાય છે. ભાજપ ઘણા વર્ષોથી ગુજરાતમાં સત્તામાં છે, આમ આદમી પાર્ટી સત્તામાં આવવા માંગે છે, તો હજુ પણ ખેડૂતને લઈને જો રાજનીતિ થતી હોય અને ખેડૂતની સમસ્યા જો મુખ્ય મુદ્દો હોય ગુજરાતમાં, તો ખેડૂતો માટે રાજનીતિ થઈ પણ ખેડૂતો માટે એક પણ સરકાર નીતિ ન બનાવી શકી. દિનેશભાઈ, કોઈ સ્ત્રીને આપણે કુલટા કહીએ તો એક પુરુષ વ્યભિચારી છે એ સાબિત થાય કે નહીં? બસ સેમ પોઝિશન છે. તમારા પ્રશ્નનો જવાબ કે હજી જો મુદ્દામાં કિસાનોની સમસ્યા જ હોય તો કેવળ રાજનીતિ થઈ પણ નીતિ ન ઘડાણી. ખેડૂતની નીતિ ના થઈ, ખેડૂત હિતમાં કોઈ નીતિ ના બની, નહીતર તો આ પ્રશ્નો હોય જ નહીં. આજે બધા પ્રશ્નો છે પાયાના જ પ્રશ્નો છે. બિલકુલ. સિંચાઈનું પાણી ન મળવું અથવા તો ખેડૂતોને દિવસે લાઇટ ન મળવી. જો કે સરકારનો દાવો 100% છે કે વીજળી 8 કલાક, 12 કલાક, 14 કલાક, આવું ઘણી વખત આપણે છાપામાં વાંચીએ છીએ. પણ સામે પક્ષે એમ પણ વાંચીએ છીએ ખેડૂતો કહે છે કે મળતી નથી, વાતો થાય છે. તો સવાલ એ છે દિનેશ સર કે દરેક પક્ષો અત્યારે જેની આપણે ચર્ચા કરીએ છીએ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમીમાંથી જુદા પડેલા રાજુ કરપડા, જેનું ભવિષ્ય નક્કી નથી ક્યાં જશે. તમને આપણે તમારી વાત પૂરી કરો, સોરી પૂરી કરો. તો મને એમ લાગે છે કે બધાનું ધ્યાન જે છે એ ખેડૂત, ખાસ કરીને કેન્દ્ર એપી સેન્ટર ખેડૂત છે. એનો અર્થ એમ થયો કે બધાને જીતની જડીબુટી જો ક્યાંય પણ દેખાતી હોય તો એ ખેડૂતમાં છે. એટલે હવે જે ખેડૂત લક્ષી કોઈ પણ વાત કરશે તો એને આ લોકો ત્રણેય પાર્ટી જે છે એમાં ભરોસો કરશે. દરેક પાર્ટી એમાં ખેડૂતના પ્રશ્નો હલ કરો તો મેળ પડશે. હવે કોણ એમાં શું કરે એ અલગ. તમે જુઓ, કોંગ્રેસે પેલા કિસાન યાત્રા કાઢી હતી, આક્રોશ યાત્રા. પછી જયારે ખબર પડી કે જિલ્લા તાલુકા પંચાયત ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોડી થવાની છે એટલે એમાં બ્રેક લાગી ગયો. બોલો, એટલે આમાં તમે જુઓ આ પરિસ્થિતિ છે. આપણે ઘણા બહુ મોટેરા ગલઢેરા માણસ મરી જાય ને પછી ગામડે ગામથી લોકો ખરખરે આવે ને પછી ગામને પાદર આવે તો અને રડે કૂટે તો ઠીક છે, કેટલાક સીમમાંથી રડવાનું શરૂ કરે. એટલે કોઈક બુદ્ધિશાળી માણસ કે ભાઈ હજી તો ઘર બહુ છેટું છે, પાદરમાં આવીને રડજો, હજી તો આ વગડો છે. તો કે તો જવા દો, એટલે દુઃખે બધું હળવું થઈ જાય. બધા ઠઠા મસ્કરી કરતા કરતા આવે, પાદરમાં આવીને પોંક મૂકે. એમ કોંગ્રેસે શરૂ કર્યું
કિસાન આક્રોશ કોઈ કાળે સહન નહીં કરી લેવાય, અન્યાય પીડા સહન નહીં કરી લેવાય. ઓલા લોકોએ કીધું કે હજી ચૂંટણીને વાર છે, તો જ આવવા દો. રાજુ કરપડા ખેડૂત નેતા છે અને એમને ગોપાલ ઇટાલિયાને જવાબ પણ સ્ટેજ ઉપરથી આપ્યા. એમને એવું કહ્યું ખેડૂતોને સંબોધન કરીને, અને ખેડૂતો જોડે આંગળી પણ એમને ઊંચી કરાવડાવીને હાથ પણ ઊંચા કરાવડાવ્યા કે તમે કોને હું કોઈ પાર્ટીમાં જઉં તો તમને કઈ વાંધો છે એવું પૂછ્યું ને ખેડૂતોએ કીધું ના અમને વાંધો નથી. એટલે ખેડૂત પાસે બોલાવડાવ્યું એમને. પછી એમને એવું પણ કહ્યું કે ગોપાલભાઈ બિન રાજકીય રીતે જો તમે પાર્ટી છોડીને આવો તો હું પણ તૈયાર છું લડવા માટે, અને જોઈએ કે કોણ ખેડૂત માટે લડી બતાવે છે. એટલે ગોપાલભાઈને એમને ટોણો માર્યો કે તમારે પાર્ટીમાં રહેવાનું, તમારે રાજકીય પક્ષ સાથે જોડાઈને રહેવાનું, અમને નહીં આવવા દેવાના એમ, અને અમને ભાજપ નો ડર છે એવું તમારે કહેવાનું. એવું કરીને રાજુ કરપડાએ એક સંકેત તો આપ્યા છે કે તેઓ ભાજપમાં તો જશે અથવા કોઈ રાજકીય પાર્ટીમાં જશે. એમને કાલે એવું સ્પષ્ટ નથી કીધું કે હું બિન રાજકીય રીતે જ લડીશ 2027. તમને પણ શું લાગે મને ક્યાં જશે? ભાજપમાં. તો પછી ખેડૂત નેતા રહેશે કે બસ ભાજપમાં જશે તો ખેડૂત? હવે એના ઉપર આવું સાહેબ, આ મારું અનુમાન છે, આપણને કોઈ સંકેત મળતા નથી, પણ તમે જેમ કર્યું મેં અનુમાન કર્યું કે જે રીતે એના બધા જ વમળો જે છે વેવ્સ, એ વેવ્સ એમ સૂચવે છે કે કદાચ એનો મેળ પડે તો ભાજપમાં પડે. હવે તમે જે પ્રશ્ન પૂછો એનો જવાબ આપું કે તો એ ખેડૂત નેતા રહેશે કે કેમ. હું તમને કહું, એના પંથકમાં દુધઈ થી માંડી આ સુરેન્દ્રનગર પંથકની જે હું વાત કરું છું, મૂળી, દુધઈ, થાનગઢ, ચોટીલા, સાયલા ઇત્યાદિ, જે એ સિંચાઈના પાણીના પ્રોબ્લેમ છે. હા, સૌથી મોટો પ્રશ્ન તો પાણીનો છે. ખેડૂતને સમજતું બીજું શું જોઈએ? ગોરી, બેતન, ગાવરડી ને નદી કાંઠે ગામ, ઘુઘરિયાળા ગોધલા તું રાજી થઈને દે રામ. તો આ લોકોને કાંઈ જોતું નથી સાહેબ. જો ઈશ્વર રીજે ને તો વાત થઈ ગઈ પૂરી. ઓલા કે માં હો તો કેવી ને ફલાણા, કોઈ આમ કોઈએ કીધું કે ઢીકણા કેવા હોવા જોઈએ, કીધું રાજા હો તો કોઈએ કીધું ફલાણા રાજા, એને કીધું નહીં રાજા હો તો મેઘ રાજા ઓર રાજા કાહે કા, માં હો તો ધરતી જૈસી ઓર માં કાહે કી. ધરતી જેવી માં હોય ને મેઘરાજા જેવા બાપ હોય તો કિસાનને કોઈના બાપ ની પડી નથી સાહેબ. આ તો લીલા લહેર કરે એમ છે. ધરતીને ફાડીને જે માણસ અનાજ પેદા કરી શકે, ટૂંકમાં પાતાળમાં મારીને જે પાણી પેદા કરી કે એટલો જોરાવર કિસાન હોય તો એને પાણી આપી દો એટલે વાત થઈ ગઈ પૂરી. તો તમે કહો કે આના ઉપરથી એમ કેમ ખબર પડે કે કદાચ જાય તો ભાજપમાં જાય રાજુ કરપડા, અને જાય તો પણ એ કિસાન નેતા તરીકે પાછી જાળવી રાખે છાપ, એ કઈ રીતે સંભવ બને? તો મને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી કે જે સૌથી મોટો પ્રશ્ન છે આખા સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર પંથકનો 154 ગામડાને પાણીનો, રાઈટ? હવે પાણીની ગેરંટી કોણ આપી શકે? શાસક સિવાય તો કોઈ. કોંગ્રેસ તો કે અમે આવશું તો, આમ આદમી એમ કહી શકે અમે આવશું તો, પણ આ તો છે ઓલરેડી. અને જે હાલત અત્યારની પોઝિશન તમે જુઓ કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીની, તો અત્યારે તો કમસે કમ આજની સ્થિતિ એ વાત કરું તો આગામી 10 વર્ષ જો આને આ સ્થિતિ રહે તો લગભગ કોઈનો મેળ પડે એમ સ્વાભાવિક જ દેખાતું નથી. બિલકુલ બિલકુલ. તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી જે છે ઈ સંભવ છે કે એવી જાહેરાત કરી શકે કે ભાઈ 154 ગામડાના નર્મદાનું પાણી, જે ડેમ છે ધારી આપણે ધોળી ધજા ડેમ, ત્યાંથી જે પાઇપલાઇન દ્વારા અમે લોકો તમને પાણી પૂરું પાડી દઈએ કેનાલ દ્વારા કે વગેરે વગેરે, અથવા તો એવી પાઇપલાઇનની જાળ બિછાવીએ કે આ 154 ગામડામાં જેટલા ચેક ડેમ હોય, જેટલા તળાવ હોય, જેટલા નાના મોટા જળાશયો હોય એ બધા અમે ભરી દઈએ તો એ પાણીથી ભરપૂર થઈ જાય. તો પાણી આ લોકોને મળી જાય તો બીજું કોઈની ક્યાં જરૂરત છે, સમજી લ્યો. તો એવી જો જાહેરાત રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટી પાસેથી કરાવી શકે ધારો કે, તો એ કિસાન નેતા તરીકે યથાવત રહે. અને પછી આવી જાહેરાત ભાજપ ક્યારે કરે? રાજુભાઈ એમાં ઇન્વોલ્વ થાય તો. અને તો કિસાનો આંગળી, તમે જે કરી ને આંગળી ઊંચી કરાવડાવી, એ રાજુ કરપડા પૂછી શકે કે મેં તમને કીધું તું ને કે હું પાર્ટીમાં જાઉં, કઈ વાંધો, તમે જ હા પાડી દીધી, લ્યો હવે હું જાઉં છું. આ સંકેત જોતા એમ લાગે છે કે રાજુભાઈ કરપડા જાય તો કદાચ ભાજપ તરફ જાય. ગોપાલ ઇટાલિયાનો મેં ઇન્ટરવ્યુ કર્યો ત્યારે મેં સવાલ કર્યો હતો કે રાજુ કરપડા શા માટે ભાજપમાં જાય, એ તમે દાવો શા માટે કરો છો? ત્યારે એમને કહ્યું હતું કે ભાજપમાં રાજુ કરપડા ત્યારે જશે કે ઉતાવળ નહીં કરે. શરૂઆતમાં તમે જે બધા ગામડાઓ ગયા એ ગામડાના જે સિંચાઈના પાણીના પ્રશ્નો છે એને લઈને સભાઓ કરશે, આંદોલન કરશે. એ પછી ભાજપ
રાજુ કરપડાને ક્રેડિટ મળે એના માટે નિર્ણય લેશે, ખેડૂતોને ખુશ કરવા માટે, અને પછી ભાજપમાં જશે. અને ગોપાલ ઇટાલિયાની એ વાતને ક્યાંક સમર્થન તમારી વાતથી પણ મળી રહ્યું છે, અને રાજુ કરપડાની સભાથી પણ મળી રહ્યું છે. હવે સવાલ એ છે કે ભાજપમાં ગયા પછી તેઓ પાણીદાર ખેડૂતના નેતા રહેશે કે માત્ર ખેડૂત આગેવાન રહેશે, પછીનો મુદ્દો છે. અલ્ટિમેટલી ખેડૂતને સાથે રાખીને જે રાજનીતિ થઈ રહી છે એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. યશોદાન ગઢવી જયારે વીટીવી ગુજરાતીમાં હતા ત્યારે મહામંથન નામનો જે શો કરતા, એમાં ખેડૂતોના જ મુદ્દા ઉઠાવીને લોકપ્રિય બન્યા, અને ખેડૂતોના મુદ્દાના કારણે લોકપ્રિય બન્યા એટલા માટે આમ આદમી પાર્ટીએ તેમને લીધા. આમ આદમી પાર્ટી તેઓ જોઈન કરે છે. પ્રવીણ રામ પણ પદયાત્રા કાઢે છે, અને જે છેલ્લી માથાકૂટ થઈને લઈને જેલવાસ ભોગવે છે એમાં પણ કેન્દ્ર સ્થાને ખેડૂત છે. ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ખેડૂતોના જ મતોના કારણે જીત્યા છે, પાટીદારો અલ્ટિમેટલી ખેડૂત છે. અને રાજુ કરપડા, તો બધામાં જયારે સ્પર્ધા થઈ રહી છે અંદરો અંદર ખેડૂતને રીઝવવાની, તો તમે નંબર કઈ રીતે આપશો? એટલે માનો કે આખી રેસમાં આગળ રહેતો કયો નેતા રહી શકે? જુઓ, રહી શકે એમ અત્યારની સ્થિતિ પ્રમાણે રાજુ કરપડા રહી શકે. કારણ કે આમ આદમી અને કોંગ્રેસ, ચૈતર તમે ભાઈ ગોપાલ ઇટાલિયા કયો કે ભાઈ ઈસુદાન ગઢવી કયો, પ્રવીણ રામ કયો કે કોંગ્રેસના પાલ આંબલિયા કયો કે બાકી ઇત્યાદિ કયો, એક વાત તો દિનેશભાઈ દૂધે ધોઈને આપણે કહી શકીએ એમ તો છીએ કે જે હાલત આજની તારીખે જે પક્ષોની છે વિપક્ષમાં ખાસ કરીને, તો એને સત્તાને તો હવે જાજુ વેળું થઈ ગયું છે કે નહીં. એક સમય હતો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી નથી છોડી ત્યાં સુધી એક સમયગાળો એવો હતો કે મોટા ભાગનું સૌરાષ્ટ્ર એમ માનતું હતું કે આપણે જે વર્ષોથી ઝંખી રહ્યા છીએ કે કોઈ એવો સક્ષમ વિકલ્પ મળે જેના ઉપર ભરોસો મૂકી શકાય અને એ ખેડૂતના પ્રશ્નો હલ કરી શકશે. તો એમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા આગળ નીકળી ગઈ હતી, બરાબર. પણ ભાગશાળીને ભૂત રળે. ઘરમાં ઈનો ઈ ઘર પોતાના જ ભારથી પડી ભાંગ્યું, અને ભાઈ ગોપાલ ઇટાલિયાની જો હુકમી કયો કે તાનાશાહી કયો એવા આક્ષેપ સાથે ભાઈ રાજુ કરપડા જુદા પડ્યા. કરસનદાસજી ભાદરકા એની પેલા જુદા પડ્યા હતા, એની પેલા મહેશભાઈ સવાણી જુદા પડ્યા, એની પેલા ભાઈ વિજય સુવાળા હતા એ જુદા પડ્યા, ભૂપત ભાયાણી જુદા, કનુ કલસરિયા જુદા, હિતેશ વઘાસિયા જુદા, હરેશ સાવલિયા જુદા. આમ ધીરે 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 એક પછી એક એમ કાંગરા ખરતા ગયા, અને આમ આદમી પાર્ટી જે સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી રહી હતી એનું બાળ મરણ અત્યારે કમસે કમ દેખાય છે. તો આમ આદમી પાર્ટી જેની મેં કીધું સૌથી વધુ લોકોને આકાંક્ષા હતી એ તો ધરાશયી થવા તરફ જઈ રહી છે. તો કોંગ્રેસમાં તો સમજતો જૂથવાદ કેટલો છે જેની સીમા નહીં, એ આપણે જાણીએ છીએ. અને એની પાછી હું જે પરિવર્તન એ સ્વીકારતા નથી. એને એક માત્ર પરિવર્તન ગમે છે સત્તામાં, પોતાનામાં નહીં. એ એમ કે છે કે અમે જેવા છે તેવા, તમારે અમને જ પસંદ કરવાના રહ્યા, અમને સત્તા ઉપર બેસાડો. હાલાકી જનતાની ડિમાન્ડ જુદી છે. અત્યારનું જે જેન જી નામનું જવી જનરેશન આવી છે દિનેશ સર, એ લોકો ઈચ્છે છે કે તમને કોઈ ક્યુટ ચહેરો, કોઈ ફ્રેશ ચહેરો, કોઈ વિઝનરી, કોઈ સમર્પિત, બેદાગ, ઓરેટરી જેનામાં શ્રેષ્ઠ હોય, જેનામાં કાંઈક પણ દૂરંદેશી ભરી વાતો હોય, અને જેને લગભગ કાંઈ લઈ ન લેવું હોય. ભલે આપોઆપ મળે એ જુદી વાત છે. જો હું ધારાસભ્ય કે તમે ધારાસભ્ય થાવ તો ટીએડીએ મળે ને આ બધું ઠીક જ છે, પણ તમે ધારાસભ્ય ટીએડીએ માટે નથી થતા એવી લોકોને પેલા તો ખાતરી થવી જોઈએ અમુક ઉમેદવાર માટે કે આ વ્યક્તિ ધારાસભ્ય થશે તો પોતાના ટીએડીએ માટે કે કઈ કમિશનબાજી માટે નહીં થાય. કારણ કે એટલું તો અત્યારે જ એની પાસે છે ભરપૂર. તો કોંગ્રેસમાં લોકો એવું ઈચ્છે છે, અને કોંગ્રેસમાં એવા લોકો છે. પાછું ગુજરાત કોંગ્રેસ પાસે એટલા હોનહાર કાર્યકરો છે સાહેબ, શિક્ષિત. હું તમને ખાલી આમ કોઈને અત્યારે સર્ટિફાઈ નથી કરતા, નહીં તો કોઈને એમ લાગે તમારા કઈ મિત્ર હશે એટલે નામ દો. આપણે એમ કોઈનું નામ સર્ટિફાઈ નથી. હું તમને એક્ઝામ્પલ આપું જે રાજકોટમાં જગ જાહેર છે એટલે હું વાત કરું છું. એક જમાનામાં અશ્વિનભાઈ મહેતા જે નરેન્દ્ર મોદીની સામે હારી ગયા, પણ તમે જુઓ એ માણસ ઉપર કોઈ દાગ નતો. નરેન્દ્ર મોદીની જીત કરતા અશ્વિનભાઈ મહેતાની હારનો ગમ વધુ હતો ઓલાની ખુશી કરતા. તો માણસને એમ થયું કે આપણે ભૂલ કરી, અથવા તો સોરી ટુ સે કે આપણે એને હરાવવા પડ્યા, એવો અહેસાસ થયો. તો એ કોંગ્રેસી હતા.
તેવી રીતે અત્યારે બી રાજકોટમાં એવા અનેકો કોંગ્રેસી નેતાઓ છે અને સૌરાષ્ટ્રમાં તો છે જ છે. હવે એવા હું તમને દાખલો આપું તો પાલભાઈ આંબલિયા હાલો ને, હવે બિલકુલ કોંગ્રેસી નેતા અને ખેડૂતનો હિમાયતી એના જેવો નહીં, અભ્યાસુ માણસ છે, એમાં કાંઈ ઘટે નહીં, ઝુંઝારું માણસ છે, માર ખાધા છે, ભરોળ ઉઠી જાય એમ, લોહીના ટસિયા ફૂટી જાય એટલા માર એને કાયદેસર ખાધા, જેમ રાજુ કરપડાએ પણ ખાધેલા. એ રીતે વાત કરું છું. રાજુ કરપડાએ અમથા ખેડૂત નેતા તરીકે માન્ય એવું અમથું નથી. હળગઢમાં જે ઘટના થઈ એની પહેલા પણ બોટાદમાં કડદા કૌભાંડમાં એને આંદોલન કર્યું હતું, પોલીસની લાઠીઓ ખાધી, લોહીના ટસિયા ફૂટી ગયેલા સાહેબ. તે દિવસે જેલવાસ હતો, આજે 108 દિવસનો જેલવાસ ભોગવીને આવ્યા. તો પાલભાઈ આંબલિયાને તો જેટલા અંગે અંગમાં તમે જો એના આભૂષણ એ જ છે, પોલીસની લાઠીઓ જ એના આભૂષણ છે, સમજી લો. હવે આવા લોકો જી સોરી, કન્ટિન્યુ. આવા લોકોને જો પ્રોજેક્ટ કરવામાં આવે દિનેશ સર, તો પરિવર્તન થાય. સત્તા પરિવર્તન થાય તો પેલા માનસિક મતદારોનું માનસિક તો પરિવર્તન થવું જોઈએ. હવે તમે ઈ લોકોને તમે આમ બેસાડો તો મેં તમને કીધું એમ કે માસીને તમે મૂછ આમ લગાડી દો તો એને કોઈ કાકો ન કહી દે. તમે ભલે એને પ્રોજેક્ટ કરો. મારો સવાલ એ છે કે પરિવર્તન ગુજરાતમાં લાવવું છે, એટલા માટે તમે કીધું પ્રમાણે કોંગ્રેસ ખેડૂતો માટે આંદોલન કરે છે, આમ આદમી પાર્ટી પણ ખેડૂતો માટે આંદોલન કરે છે, અને આમ આદમી પાર્ટી છોડીને હજુ ભાજપમાં ગયા નથી, અને ભાજપમાં જાય એ પહેલા રાજુ કરપડા ક્રાંતિ કરવા માંગે છે ખેડૂત માટે. હવે એમનું લક્ષ્ય તો ખેડૂતના હિતનું જ છે ને, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને રાજુ કરપડાને, અને આરોપ ભાજપ સામે મૂકી રહ્યા છે લોકો. તો અંદરો અંદર લડશે તો પછી આમાં ફાયદો ક્યાં થશે? અલ્ટિમેટલી ફાયદો તો ભાજપને જ થવાનો ને. આપણે ઓલી વાર્તા તો બે બિલાડી ને એક વાંદરાની સાંભળેલી જ છે, એનું પુનરાવર્તન. આમાં તો ઘણી બિલાડીઓ છે. હા, એટલે જ કહું છું. પણ વાંદરાના ભાગે જેટલું આવશે એ ક્લિયર એના પોતાના ભાગનું આવશે, બાકી બધાયમાં ભાગ પડવાનો. એટલે ખેડૂતો ભાગ પડશે પણ પરિવર્તન નહીં કરી શકે ને લોકો. નોટ એટ ઓલ સર, ક્યાંથી થાય? એ સંભવ નથી ને. 5 આંગળા છે, એ મુઠ્ઠી થાય તો જ ડુંગળી તૂટે. નહીં 5 ને કોશિશ કરો એટલે ડુંગળીનો દડાને આમ કરો, હાર્મોનિયમ વગડે, ડુંગળી ના તૂટે. તો ખેડૂત ત્યાંનો ત્યાં. બિલકુલ સાહેબ. પણ હવે જે ડીલ જે કરવાની છે, હું તમને કહું છું કે દાખલા તરીકે રાજુ કરપડા ક્યાં જશે એ આપણને ખબર નથી, પણ જે સંકેત મળે છે એ કહું છું કે સુરેન્દ્રનગર પંથકનું પાણીનો પ્રશ્ન દાખલા તરીકે એ સરકાર પાસેથી એવી કોઈ ગેરંટી મેળવી લે જે લોકોને ગળે ઉતરે. આમાં ઈ પણ પાછું બહુ મહત્વનું વાત છે ને, ગળે ઉતરવું. ઈ ખાલી જાહેરાત તો આપણે બજેટ દર વખત બહાર પડે જ છે ને, કોણ થાળી લઈને નાચવા માંડ્યું. તો ખેડૂતોએ યાદ રાખવાની જરૂર છે કે તમારા ત્યાં આવતો નેતા ગળામાં કોઈ પણ ખેસ પહેરીને આવે, લોકશાહીમાં એને છૂટ છે, પણ તમારા ગળાનું હાડકું ન બની જાય જોવું. કારણ કે તમે ચૂંટીને મોકલી આપશો, જો તમારું કામ ન થવાનું હોય અને એ જ ખેસ પહેરીને આવ્યા હોય ને તમારા માટે એ ગાડીઓ બની જાય, એવું ન થાય જોવાની જરૂર છે. કોઈ પણ પક્ષ હોય, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે ભવિષ્યમાં કોઈ નવી પાર્ટી આવે, જાગવાની જરૂર છે. ખેડૂતોએ જ પોતાનો ઉદ્ધાર કરવાની જરૂર છે. ખેડૂતોની એક જુદી પાર્ટી ગુજરાતમાં હોવી જોઈએ, મને તો હવે એવું લાગી રહ્યું છે. કારણ કે બધા જ ખેડૂતના નામે વાવણી કરી જાય છે, અને લણવાની વાત આવે ત્યારે ખેડૂત તો સૂતો હોય છે, ઊંઘતો હોય છે. એટલે મને લાગે છે ખેડૂતોની એક જુદી પાર્ટી હોવી જોઈએ.